તો પાણી છાંટવાથી જેમ મેકઅપ ઉતરી જાય તેમ થોડા જ વરસાદમાં રોડ પર તંત્રએ કરેલો ભ્રષ્ટાચારનો મેકઅપ પણ ઉતરી જાય છે। પાણીના પ્રવાહમાં ડામર વહી જાય છે અને રહી જાય છે તો માત્ર ખાડા અને કપચી। અને હવે આ ખાડા કોઈના હાડકા તો કોઈની કમર ભાંગી રહ્યા છે। આહા, શું ખાડા છે! ખાડા વચ્ચે રસ્તો શોધવો મુશ્કેલ। હે ભગવાન, કેડ ભાંગી ગયા જ તો। અહીં ખાડો, ત્યાં ખાડો, જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા। આ બધા ખાડા જોઈને નક્કી કરવું મુશ્કેલ થઈ જાય કે તંત્ર ખાડે ગયું છે કે પછી ગુજરાતનું વિકાસ મોડલ। જે રોડ રસ્તાના વિકાસથી ગુજરાતનું વિકાસ મોડલ દેશભરમાં વખણાય છે, એ રોડ રસ્તા વરસાદી પાણીમાં ધોવાઈ જાય છે। રસ્તાઓ પરથી ડામર વહી જાય છે અને ખુલ્લો પડી જાય છે ફક્ત ભ્રષ્ટાચાર। જૂનાગઢના ગણેશનગર વિસ્તારમાં તંત્રના પાપે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। અહીં તંત્ર દ્વારા છેલ્લા 4 મહિનાથી ભૂગર્ભ ગટરના કામના નામે રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે। 4 મહિના વીત્યા છતાં હજુ ગટરનું કામ પૂર્ણ નથી થયું અને બીજી તરફ રસ્તો એટલો ઉબડખાબડ થઈ ગયો છે કે લોકોનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે। અહીં મેડિકલ ઇમરજન્સી જેવી ઘટનાઓમાં 108 એમ્બ્યુલન્સ પણ નથી પહોંચી શકતી, જેથી તંત્ર પર લોકોનો રોષ ફૂટી નીકળ્યો છે। 4 મહિનાથી અમે હેરાન થાય છે। અમારા છોકરાનો છોકરો બીમાર થઈ ગયો તો અમે વંડો ઠેકાવી અને સેને બાયને અને છોકરાને બાયણે કાઢ્યો। પછી 108 હલવાઈ ગઈ હતી અહીંયા। તો અમારા ગણેશનગર હવે આખી ઉપાડીને બાયણે કાઢી। એ બાયની ગંભીર હાલત થઈ ગઈ હતી। એ બાયને પછી છે ને ટીંકા ટોળી કરીને બાયને લઈ ગયા। હવે અમારે જીવવું કેમ? જ્યારે કામ ચાલુ કર્યું એટલે અમે એ લોકોને એમ કહે કે ભાઈ તમે કામ ચાલુ ભલે કરો, પણ પાછું વેસ્ટ ક્રિક ના કરીને વજન પાછા બીજેથી તમારે કામ કરવું ને તો પાછી ચાલુ કરી દો કામ, બરોબર। હવે આવી રીતના રોડ અને ઢગલા કરીને વયા જાય છે। અહીંયા નથી કચરા પેટી આવતી, શાકભાજી વાળા આવતા, પછી કાંઈ પણ આવો અકસ્માત થયો હોય તો અમારે 108 આવી હતી પણ એ હલવાઈ ગઈ હતી। તંત્ર અને સરકાર એવું માને છે કે આ વિસ્તારમાં કોઈ માણસ નથી રહેતા, જાનવરો રહે છે। એવી પરિસ્થિતિ અત્યારે જે આ તંત્રએ જે કરેલી છે અને સરકારે જે કરેલી છે, અહીંયા જે અમે વિસ્તારમાં જે લોકો રહે છે, ગરીબ પરિસ્થિતિમાં જે લોકો રહે છે, આ લોકોને જે સરકારથી કે તંત્રથી કોઈ પણ જાતની સુવિધા મળતી નથી। આ નડિયાદનો રિંગ રોડ છે, જ્યાંથી દિવસના હજારો વાહનો મોટી સંખ્યામાં પસાર થાય છે। 5 કરોડના ખર્ચે બનેલા આ રોડની ગેરંટી 5 વર્ષની આપવામાં આવી હતી, પણ માત્ર 2 જ વર્ષમાં રોડની હાલત એટલી બદતર બની ગઈ કે જાણે તંત્ર અહીંથી પસાર થાવ તો હાડકાં ભાંગવાની ગેરંટી આપતું હોય એવું લાગી રહ્યું છે। આ રોડ પરથી પસાર થતી એમ્બ્યુલન્સ પણ દર્દીનો જીવ બચાવવા સમયસર પહોંચી શકતી નથી। નડિયાદ રિંગ રોડના ખખડધજ રસ્તાએ અનેક અકસ્માતોને અંજામ આપ્યો છે, છતાંય તંત્ર હજુ પણ મુખપ્રેક્ષક બનીને કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે। મારો શોરૂમ છે એટલે મારે રોજ અહીંયા સવાર સાંજ અહીંથી અવર જવર કરવાની। હું મારી આંખે જોઉં છું કે મેં 4 થી 5 વખત અહીંયા એક્સિડન્ટ જોયા છે। એમ રાત્રે એટલું અંધારું હોય છે કે બાઇકવાળાને ખાડો બી જોવામાં નહીં આવતો, એથી અમારા વાહનોને અને પબ્લિકને બી બહુ બધું નુકસાન થાય છે। એમ મોરબી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા રોડ રસ્તાની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ છે। નવલખીથી માળિયા સુધીના રોડ પર મસ્ત મોટા ખાડા પડી જવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી છે। નવલખી રોડથી લઈને માળિયા સુધીના લગભગ 8 થી 9 જેટલા ગામોને જોડતો રોડ છે આ, કે જે વનાડિયા તરફ અહીંથી જઈ રહ્યો છે। ગોરખીજડિયા, વનાડિયા, માનસર સહિતના ગામો અહીંયા આ રસ્તા ઉપર આવે છે। આ રોડના દ્રશ્યો જોઈ શકાય છે, અત્યંત જર્જરિત હાલતમાં રોડ ફેરવાઈ ગયો છે। જે રીતે ભારે વરસાદ આવ્યો હતો તેને લઈને રોડ ઉપર મસ્ત મોટા ખાડા અત્યારે જોવામાં આવી રહ્યા છે। વાહન ચાલકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે। દિવસ હોય કે રાત હોય, ફરજિયાત જે મોરબી સાથે આ જોડતો રોડ હોવાથી લગભગ 8 થી 9 ગામના લોકોને અહીંથી જ પસાર થવું પડે છે। સાબરકાંઠાના તલોદમાં પણ ઠેર ઠેર ખાડા રાજનું સામ્રાજ્ય છે। રસ્તા પર એટલા મોટા ખાડા પડી ગયા છે કે અહીં ખાડાઓ વચ્ચેથી રસ્તો શોધવો મુશ્કેલ પડી રહ્યો છે। ગુજરાતના સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પણ ઠેર ઠેર ખાડારાજના પરિણામે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। અમદાવાદમાં શાહીબાગ ખાતે નમસ્તે સર્કલ પાસે રસ્તા વચ્ચે મસ્ત મોટો ભૂવો પડ્યો હતો। વાહનોથી ધમધમતા રસ્તા પર અચાનક ભૂવો પડી જતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી। ગુજરાતના સ્માર્ટ સિટી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના રસ્તાઓ પર તંત્રના પાપે પડેલા ખાડાને કારણે અકસ્માતોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। અમદાવાદમાં ખાડાને કારણે વર્ષ 2023માં 1909 અને વર્ષ 2024માં 2286 અકસ્માત સર્જાયા છે,
જેમાં મૃત્યુદર 7.4% નોંધાયો છે. સુરતમાં વર્ષ 2023માં 1221 અને વર્ષ 2024માં 1489 અકસ્માત નોંધાયા છે, જેમાં મૃત્યુદર 5.5% નોંધાયો છે. વડોદરામાં ખાડાને પગલે વર્ષ 2023માં 694, 2024માં 916 અકસ્માતો નોંધાયા છે, જેમાં મૃત્યુદર 7.4%. જ્યારે રાજકોટમાં વર્ષ 2023માં 621 અને વર્ષ 2024માં 751 અકસ્માત નોંધાયા છે, જેમાં મૃત્યુદર 9.7% નોંધાયો છે. ખાડાઓને પગલે થતા અકસ્માતોમાં દિવસે ને દિવસે મૃત્યુદર વધી રહ્યો છે. આ સાથે જ લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી રહી છે. લોકોમાં ખાડાને કારણે કમર દર્દ, સ્લીપ ડિસ્ક, સ્નાયુનો ખેંચાવો, ફ્રેક્ચર, આર્થરાઇટિસ વગેરે જેવી સમસ્યાઓ વધી રહી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર મહિને સરેરાશ 1500 દર્દીઓ કમર દર્દની સમસ્યાઓ લઈને સારવાર અર્થે આવે છે અને હવે કમરને લગતી સમસ્યાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, જે ખરેખર ચિંતાજનક છે. ખાડાને કારણે લોકોના વાહનોને નુકસાન થાય છે, તેને કોઈ ગંભીરતાથી નથી લેતું, પણ હવે આ ખાડાઓ લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી રહ્યા છે. ખાડાને પગલે થતા અકસ્માતોમાં પણ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે અને આ બધા અકસ્માતોમાં લોકોના મૃત્યુનું પ્રમાણ પણ વધી રહ્યું છે. રસ્તા પરના ખાડા કોઈકના હાડકાં તોડી રહ્યા છે, કોઈકની કમર ભાંગી રહ્યા છે, કોઈકના પિતા તો કોઈકનો લાડકવાયો પુત્ર કે ભાઈ અથવા કોઈની બહેન આ ખાડાને કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. છતાં કુંભકર્ણની જેમ મીઠી નિંદ્રા માણી રહેલું તંત્ર ક્યારે જાગશે અને આ ખાડા પુરાવશે તે કોઈ નથી જાણતું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.